અને એવા વ્યક્તિને આ જગત સપના તરીકે હોય છે. મરી જાય, જન્મે, મરી જાય, જન્મે, પુનરપી જનનમ પુનરપી મરણમ. હે દેવી, ભગવાન સબરીબાઈના આશ્રમે પહોંચી ગયા. સબરીએ એવી આપતા સ્વાગતા કરી. 18 વર્ષની ઉંમરે સબરીબાઈ જંગલમાં ગયે. લગ્ન ચાલતા હતા, સબરીના ફેરા ચાલતા હતા, અને ત્રીજા ફેરે સબરીને ભેળા કરી. મેં આગળ લગ્નની વાત કરી. એટલા બધા વિધાનોને માન આપતા હતા. જ્યારે કન્યાને આગળ કરવાની વાત આવે ત્યારે સબરીને ભેળા કર્યા. અને બીજું કારણ એ છે, સબરી તો ભીલ જ્ઞાતિના હતા. એટલે એ પરિવારમાં એક પ્રથા પ્રણાલિકા પશુ રૂપી પીરસવા, કેટલા જીવને કાપવાના. સબરીએ વિચાર કર્યો કે મારા આનંદ માટે, મારા લગ્ન માટે આટલા બધા જીવ મરણ પામે. ત્યારથી સબરીભાઈ મંડપ છોડી અને મારા રામની વૃદ્ધ થયા ને ત્યારે રામ આવ્યો. રામ આએગે આએગે રામ આએગે, હે રામ રામ આएगे आएगे राम